આજે વિશ્વભરમાં ગુંજી રહેલા પ્રમુખ સ્વામી મહારાજ નામની પાર્શ્વભૂમાં જે ઘટના ગૂંથાઈ છે તે સ્વામીશ્રીની પ્રમુખ વર્ણીને સન 2000માં 50 વર્ષ પૂર્ણ થતા હતા. આ ઐતિહાસિક અવસરને લક્ષ્યમાં લઈ પ્રમુખ વર્ણીની સુવર્ણ જયંતીનો શાનદાર સમારોહ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાયો હતો. ઉત્સાહભેર થયેલી એ ઉજવણીમાં ચાલો આપણે પણ સંમિલિત થઈએ. અને આ પ્રસંગ વખતે જે યોગીજી મહારાજને બોલાયા અને યોગી બાપા પલંગથી આ બાજુ બેસાડીએ છીએ એ રીતે બધું આ સાઈડમાં મને બોલાવી બેસાડ્યું અને બેસાડીને પછી સ્વામીએ કહ્યું આપણે આ પ્રમુખ બનાવી દેવા છે ને આશીર્વાદ આપો, આપણે ચાદર ઓઢાડી દઈએ એમ કરીને સ્વામી પોતાનું ગાંતડિયું તો લઈને મને ઓઢાડી દીધું અને ઓઢાડીને આશીર્વાદ આપ્યા. જે બધું સારું કામ થશે સર્વોપરી એમાં આશીર્વાદ આપ્યા. યોગી બાપાને કહે તમે આશીર્વાદ આપો, તમારા જેવા ગુણ આવે ને તો તમારી આજ્ઞામાં રહીને કામ કરે. મને કે એમની આજ્ઞામાં રહેવું એટલે કે એમને રાજી રાખવાના. સ્વામીને કહ્યું તમે સાધુતાના ગુણ આપો, તમારા જે એમ સાધુ થાય એટલા એ આશીર્વાદ. અહીંયા સ્વામી જોગી બાપાએ પછી ડબ્બા મારીને બે આશીર્વાદ આપ્યા. એમની રેવા છે ને નવાઈન માધુન ડબ્બા એટલે એ રીતે એમને આશીર્વાદ આપ્યા. એટલે એ પ્રસંગ આખો અહીંયા આગળ અને મીટિંગ થઈ પછી બધી એટલે ભક્તો બધા આવી ગયા. એ બધા અહીં થોડા બેઠા, આપણા સંતોમાં થાય બેઠા. પછી બહાર બીજા આ રૂમની અંદર બેઠા, બધા ત્યાં રૂમમાં બેઠા અને બધા હરિભક્તો સાથે બહાર થોડા બેઠા. અને પછી આ બધો પ્રમુખ પદાનું જોઈ એટલે પછી ચાદર લઈને મને ઓડાડી દીધી. પછી સ્વામી આશીર્વાદ આપ્યા અને પછી સ્વામી કહ્યું કે આ રીતે અમે ઘણા વખત પ્રકાશ છે, બુદ્ધિ છે, કોઠારી થઈ ગયા અને એની કારકિર્દી જોઈને આ કાર્ય થયું અને આમાં બહુ સારી સંપ્રદાયની બધું કાર્ય થશે, સર્વોપરી થશે અને બધાને આશીર્વાદ. પછી કેટલાક પ્રશ્ન ઉત્તર થયા. નાના છે ને નાના તમે જુઓ છો, દેહ તમે જુઓ છો, એનો આત્મા જોઉં છું, પણ વાંધો નહીં અને બધા છે. કેટલાક પસ્તાવવું પડે વહેલું થાય. સ્વામી કહે હું મારી જિંદગીમાં પસ્તાવો નથી, કારણ કે મેં અત્યાર સુધી કોઈ કાર્યમાં પસ્તાવો નથી અને આ કાર્ય મારે પસ્તાવનું છે અને બધાને તમને અત્યારે નથી દેખાતું, ભવિષ્યમાં તમને પણ બધાને સંતોષ શાંતિ થશે અને જોગી બાપાના જોગી મહારાજના આશીર્વાદ છે એટલે એવા સારા સંત થશે અને જોગી આજ્ઞામાં રહેવાના. જોગી મારે કેમ કરવું એમની મરજી સાચવવી અને મને એવી રીતે જોગી મારે તમારી નજર રાખવી અને આશીર્વાદ આપજો, તમારા જેવી સુધારી કામ કરે. એટલે એ રીતે આખું કાર્ય અહીંયા થયું. પ્રસંગ આ મોટો છે કે આ આપણે અચાનક, કારણ કે આપણે ન ધારેલી જ વસ્તુ હતી. આટલી મોટી જવાબદારી આપણે સોંપશે કેમ થશે. જ્યારે એમને આમ આશીર્વાદ આપ્યા, જોગી બાપાના આશીર્વાદ કહ્યું ને ત્યારથી એમ થયું કે હવે આપણે બોજો નથી રહેવાનો, એ ચલાવવાનો. એટલું તેના વિચાર મનમાં આવી ગયું કે આપણને એમ થતું કામ ચાલશે, શું થશે. પણ જ્યારે અહીંયા આપ્યું ત્યાર પછી પહેલો વિચાર હતો, પણ પછી આ પછી મનમાં થયું કે હવે એમની દયા ચાલવાનું છે અને એમના આશીર્વાદથી એ મન પછી એટલે આપણે તીર્થો કરવા જઈએ, બહાર બધે હરિદ્વાર ને ઋષિકેશ ને બધે જઈએ, પણ બધું હરિદ્વાર, ઋષિકેશ કે જગન્નાથપુરી બધા અહીંયા આવી ગયા તીર્થો. પલ્સદ તીર્થના ચરણની અંદર નરસિંહ મહેતા એમના ચરણ નહીં પડ્યા છે, અહીં પોતે બિરાજ્યા છે. ત્યાં ભગવાનને સંત બેઠા એ તીર્થ છે અને માન બધાએ રાખો છો ચાદર ઓઢાડવાની તે રાખજો. એક જ ચાદરમાં કામ થઈ જાય આપણું. હવે ચાદરનો મહિમા છે એટલે ચાદર ભગવાનના ઢોલિયા પર ઓઢાડી દેવી એટલે કોઈને સુખ દુઃખ કંઈક પણ માનતા હોય એક ચાદરમાં કામ થશે. તો એ પ્રમાણે દર્શન મહિમા સમજી દંડવત કરી અને કરજો. મારા દરેકના સંકલ્પ કરા કે પૂર્ણ સુખી થાય, તને મને ધને અને ખૂબ સત્સંગ થાય એ પ્રાર્થના. અક્ષરધામ દેજો, અક્ષરધામ દેજો, અહોનિશ
સાથે રહેજો સ્વામી એવા આશીષ દેજો. અહોનિશ સાથે રહેજો સ્વામી એવા આશીષ દેજો. હે દીદા આશીષ ગુરુએ ભરપૂર, જોગી હાથ કે જોગી હાથ મૂકે પ્રચુર. હે દીધા આશીષ ગુરુએ ભરપૂર, જોગી હાથ કે જોગી હાથ મૂકે પ્રચુર. હે બાજે રે મૃદંગ તુર શરણાયુના ગુંજ હે સે. બાજે રે મૃદંગ તુર શરણાયુના ગુંજ સુર. બાજે રે મૃદંગ તુર શરણાયુના ગુંજ સુર. સંતે કર્યા મંદિર કર્યા જનસેવાના કામ, સદાચારનો પ્રચાર કરવા વિચરે ગામો ગામ. સંત કર્યા મંદિર આ કર્યા બધું કાર્ય ભગવાનની ઈચ્છાથી થયું છે, થાય છે. સાચી મારા યોગીજી મહારાજની એમાં હું કંઈ કરું છું એવું છે નહીં, પણ એમની દ્રષ્ટિના આશીર્વાદ. અત્યાર સુધી એ કાર્ય એમની બંને પુરુષોના દયાની કૃપાથી થઈ છે. એમના વચનને લઈને આ બધું કાર્ય થયેલું છે. અને અત્યારે પણ એ પુરુષો એટલે શાસ્ત્રી મહારાજ ને યોગીજી મહારાજ એનો એ અત્યારે પણ એ જ અનુભવ થાય છે. અને એનાથી આ કાર્ય સારામાં સારું થાય છે. અને શાસ્ત્રીજી મહારાજે જે કહેલું તારે કોઈ ચિંતા કરવા નથી, ભગવાન શ્રીજી મહારાજ કાર્ય બધું કરશે, ગુણાત્યાન સ્વામી ભગતજી મહારાજ કાર્ય કરશે. તો એ પણ આશીર્વાદ આજે મને એમના પ્રત્યક્ષ દેખાય છે. દરેક મારા કાર્યમાં અનુસંધાનમાં ઉત્સવ થયા, સમય થયા, મંદિરો થયા, જે બધું કાર્ય થયું એમાં એ મહારાજને શાસ્ત્રી મહારાજ ભક્તિજી મહારાજ ગુણાશ્વયનું કાર્ય દેખાય છે. એ પણ આજે આ સંતો ભક્તો અને આપ સર્વ દ્વારા દેખાય છે. અને એ કાર્યથી આજે ઘણો આપણા બોજો ઓછો લાગે છે. એનું કારણ એ છે કારણ કે બોજો ઉપાડનાર ભગવાન છે. અને એ ભગવાન શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ બધામાં રહીને આ બોજો ઉપાડી રહેલા છે. અને એ ઉપાડીને આજે સુંદર કાર્ય થાય છે. એટલે એ ભગવાનની કૃપા વગર કશું થતું નથી. અને એવો ને એવો આ દરેકનો સહકાર, દરેકનો પ્રેમ, દરેકના આશીર્વાદ મળતા રહે. આ કાર્ય તો બહુ મહાન છે. હજુ પણ એમની તો મહાન ઈચ્છાઓ છે કે આ હજુ સત્સંગને આ વિકાસ ખૂબ થાય. શાસ્ત્રી મહારાજ યોગી મહારાજનો સંકલ્પ છે. અને એ રીતે એમને આવું તૈયાર બધું આપણે સામગ્રી આપી, આવા સંતો ભક્તો યુવકો બધા તૈયાર કર્યા છે. તો એ દ્વારા હજુ ઘણું સારું કાર્ય થશે અને આપણને બધા લાભ મળશે. તો ફરીથી પણ આ ભગવાન શ્રીજી મહારાજને ગુણાસ્વામી ભગતજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ મુક્તોને પ્રાર્થના કરીએ આપ બધાને પણ એ રીતનો બળ શક્તિ ખૂબ આપે, આપના દ્વારા કાર્ય થાય અને ખૂબ ખૂબ આ સત્સંગનો વિકાસ થાય. જેમની ઈચ્છા છે એ પ્રમાણે થઈ શકે એવું બળ સર્વને આપે.